આજે એક ચેલેન્જ લઈએ છીએ કે આપણે જય શ્રી રામ બોલીને એક પથ્થર નાખીએ છીએ, બરાબર? તો એ નદી પર તરે છે કે નહીં એ જોઈએ, બરાબર? તો આમાં આટલા બધા પથ્થર છે, તો આપણે આ પથ્થર નાખીએ છીએ, બરાબર? તો જય શ્રી રામ બોલીને નાખીએ તો જય શ્રી રામનો પાવર કેટલો છે એ જોઈએ અને તમને બતાવું, બરાબર? તો વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી રામ. જો આ પથ્થર નાખ્યો છે, જો આ છે જય શ્રી રામની તાકાત. જો પાણીમાં નાખ્યો છે ને તળે છે, બરાબર? તો ભાઈ ભગવાન રામનું નામ બી કંઈ ઓછું નથી. તો કોમેન્ટમાં બધા જય શ્રી રામ લખી દેજો. વિડીયો ગમ્યો હોય તો જો, બાકી પથ્થર ડૂબ્યો નહીં, તળે છે ઉપર, બરાબર? તો આ છે જય શ્રી રામ લખવાની તાકાત. હર હર મહાદેવ.